જય શ્રી કૃષ્ણ મિત્રો, નમસ્તે મિત્રો. સ્વાગત છે આપણું આજની નવી વાર્તામાં. મિત્રો અને ભાઈઓ અને બહેનો, આશા છે કે તમે બધા ખુશ અને મજામાં હશો. તો ચાલો આપણે આજની વાર્તા શરૂ કરીએ. રાજુ બેટા, અહીં આવ, મને એક ગ્લાસ પાણી તો ભરી આપતો. દેવકી માતાએ પોતાના પુત્રને બોલાવ્યો હતો, પરંતુ રાજુ બહાર રમતો ગયો અને એવું લાગ્યું કે દેવકી માતાએ પોતાની વહુને પણ કહ્યું, પરંતુ કોઈ આવ્યું નહીં. દેવકી માતાના પતિના સ્વર્ગ સિધાવ્યા પછી 7 મહિના થયા હતા. પતિના ગયા પછી તેઓ સાવ અકેલા પડી ગયા હતા. તેમને 3 બાળકો હતા, 2 દીકરા અને 1 દીકરી હતી. દીકરાના લગ્ન સારા ઘરમાં થયા હતા, એટલે તે દીકરી ચિંતા છોડી દીધી હતી. બંને દીકરા અને પરિચિત થતા. મોટા દીકરા રાજેશ, તેની પત્નીનું નામ રજની હતું, જ્યારે નાના દીકરા અમન અને તેની પત્નીનું નામ અમૃતા હતું. બંને એક દીકરો હતો. રાજેશનો દીકરો રાજુ 10 વર્ષનો હતો અને અમનનો દીકરો સોનુ એ 9 વર્ષનો હતો. બંનેનો જન્મદિવસ એક જ દિવસ આવતો હતો. ઘરમાં દરેક વ્યક્તિ પોતાનું કામ પોતાની રીતે કરતો હતો, પરંતુ જો કોઈ મદદ કરવા જરૂર હોય તો દેવકી માતા પાસે જતો હતો. વધતી ઉંમર સાથે તેમની તાકાત ઓછી થઈ રહી હતી. તેઓ ઘરમાં આંગણામાં ચારપાઈ પર બેસી ઘરની રખવાળી કરતા હતા. તેઓ વિચારતા હતા કે આ તો કુદરતનો નિયમ છે. જેમ જેમ નવી પેઢી મજબૂત બને છે તેમ તેમ જૂની પેઢી નબળી પડી જાય છે. પરંતુ ક્યારે તેમને નહોતું લાગતું કે નવી પેઢી જૂની પેઢી વચ્ચે એટલો મોટો તફાવત આવી જશે કે બાળકો તેમના એકલાપણાનો સમજી શકશે નહીં. 7 મહિના પહેલાં જ્યારે તેમની પત્નીનું અવસાન થયું હતું, ત્યારે બંને દીકરા અને વહુઓ તેમને ખૂબ સંભાળ રાખતા હતા. પરંતુ થોડા દિવસો પછી બંને દીકરાઓ આવીને તેમની માને કહેવા લાગ્યા, માં, અમે બંને ઓરડા કેવી રીતે રહી શકીએ? હવે બાળકો તેમના મોટા થઈ રહ્યા છે અને તેમને અલગ અલગ ઓરડાની જરૂર છે. પિતાજી તો કંઈ કર્યા વિના ચાલ્યા ગયા. હવે તમે જ કંઈક કરો. દેવકી માતા આ બધું સાંભળી ચોંકી ગઈ અને પૂછવા લાગી, પરંતુ બેટા, તમે શું કહેવા માંગો છો? હું શું કરી શકું? મારી પાસે પૈસા પણ નથી કે મકાનમાં ખર્ચ કરી શકું. ત્યારે તેમનો નાનો દીકરો બોલ્યો, માં, પિતાજીએ તમારા નામે બધી જમીન અને જમાદાર કરી દીધી છે. ગામમાં જે જમીન બાકી છે તે તમારી જ છે. તમે તેના અડધો હિસાબ વેચી દો અને જે પૈસા મળશે તેનાથી આપણે 2 માળ બનાવી લઈશું. પછી મોટો દીકરો બોલ્યો, માં, તમે વિચારો, આપણા બાળકો પણ મોટા થઈ રહ્યા છે. જગ્યાની કેટલી તંગી રહી છે. જ્યારે બાળકોના મિત્રો આવે છે અથવા તો તેમના જન્મદિવસ માનવામાં આવે છે ત્યારે જગ્યાની તંગી ભાવ લાગે છે. તંગીના કારણે આપણે શરમ આવે છે. દીકરાઓની આટલા આગ્રહ કરવાથી દેવકી માતાએ વિચારમાં પડી ગઈ હતી. ફરી તેમણે વિચાર્યું કે આજે હોય કે કાલે આ બધું તો બાળકો માટે જ છે ને. આવું વિચારીને તેમણે ગામની જમીનનો અડધો હિસ્સો વેચી દીધો અને તેમની મળેલી પૈસાથી પુત્રોને આપી દીધા. તેમણે કહ્યું, હવે તમે સારું લાગે તેમ મજબૂત મકાન બનાવો. બંને પુત્રોએ ઉપરના માળ બનાવી દીધા. થોડા દિવસો પછી એક દિવસ તેમનો મોટો પુત્ર તેમની પાસે આવ્યો અને બોલ્યો, માતાજી, હવે તમારું સ્વાસ્થ્ય સારું નથી રહેતું, તો આ જમીન અને જિમ્મેદારનો શું ફાયદો? આ વૃદ્ધાવસ્થામાં જવાબદારીઓ બાળકો પાસે સોંપી દો અને આરામથી વહુઓ પાસે રહેવા શકો છો. આરામથી બેસીને ઘર સંભાળવાનું અને વહુઓને કામ છે. દેવકી માતા બોલી, બેટા, તું એવું બધું શા માટે કહે છે? હું ક્યાં ભાગી જાઉં છું? ત્યારે તેમનો નાનો પુત્ર અમન, રાજુ અને સોનુ હાથ પકડીને ત્યાં આવ્યો અને તેમની સાથે બોલ્યો, માતાજી, કાલે આ બંનેનો જન્મદિવસ છે અને એમ ઈચ્છીએ છીએ કે અમને તેમને એવી ભેટ આપો કે કોઈ ક્યારે ના આપી હોય. દેવકી માતા બોલી, હા બેટા, હું પણ તેમને જન્મદિવસ યાદગાર બને તેવા ઈચ્છું છું, પણ હું શું કરી શકું? હું કોઈ સારી ભેટ આપી શકતી નથી. ત્યારે મોટો પુત્ર રાજેશ બોલ્યો, માતાજી, માત્ર તમે જ છો જે તેમને અમૂલ્ય ભેટ આપી શકો છો. એટલું કહીને એણે કેટલા કાગળો દેવકી માતાની સામે રાખ્યા અને કહ્યું, માતાજી, તમારે ફક્ત આ કાગળો પર સહી કરવાની છે. દેવકી માતાએ કાગળો જોયા અને બોલી, બેટા, આ બધું અંગ્રેજીમાં લખેલું છે. ત્યારે તમારા પિતાજી હંમેશા કહેતા હતા કે સહી કરવા પહેલાં કાગળને વાંચી લેવા જોઈએ. કાગળ કે છેતરપિંડી ઘણી થાય છે. પછી તેમણે પોતાને કહ્યું, આ વાત તો બરાબર લોકો માટે લાગુ પડે છે. અહીં અમે કોણ છેતરવાના છીએ?
આવું વિચારીને તેમણે કાગળો પર સહી કરી દીધી. પણ સહી કર્યા પછી તેમના મનમાં વિચાર આવ્યો હતો, પૂછવું તો જોઈએ કે આ કાગળમાં શું લખ્યું છે. જ્યારે પુત્ર રાજેશને પૂછ્યું હતું ત્યારે તે હસીને બોલ્યો, માતા, આ કાગળમાં એવું લખ્યું છે કે તમારી ગામમાં બધી જમીન અમારા નામે કરી રહ્યા છો. આ બધું સાંભળીને દેવકી માને મનોડું દોરું લાગ્યા. આ સાંભળીને દેવકી માતાએ ગજબનો ધક્કો લાગ્યો હતો. કેટલાય વર્ષો સંમતિ અને સંઘર્ષ કર્યા પછી પુત્રોને આટલી ચાલાકી હાથ વગર લીધી હતી. પરંતુ પછી તેમણે વિચાર્યું, દીકરો સાચું જ કહેતો હતો કે હું તો આ ઉંમર જમીન જમાદાર સાથે શું કરીશ. જો આપી દીધી તો શું થયું? હવે હું આરામથી રહીશ અને વહુઓ અને પુત્રો પાસેથી સારી સેવા કરાવીશ. આગળના દિવસો સવારે દેવકી માતા પાર્કમાં ફરવા ગઈ. થોડી વાર ફર્યા પછી તેઓ પોતાના સહેલીઓ રંજનના સાથે સગપણના મગ્ન રહી. જ્યારે ઘરે આવી પહોંચી ત્યારે જોયું કે ઘર પર કોઈ ન હતું. રસોડું સામાન ગાયબ હતું. તેઓ ગભરાઈ ગઈ અને અવાજ કરવા લાગી હતી, બેટા રજની, અમન, સોનું ક્યાં ગયા બધા? જ્યારે તેમથી મોટી વહુ રજન બોલી, શું થયું માજી, આટલી કેમ ચીસો પાડી રહ્યા છો? અમે ઉપર જ રહ્યા છીએ. બધું સામાન લઈને દેવકી માતા હકીકત સમજી ગઈ હતી. તેઓ શાંતિથી બોલી, ઠીક છે બેટા વહુ, શું કામથી લાગી ગયા? માતા માટે તેને ઘરમાં માત્ર હવે એક ખાલી જગ્યા બાકી રહી હતી, જ્યાં ન તો સંમતિ હતી, ન પ્રેમ કે ન સહાનુભૂતિ વ્યક્ત હોય કે તું પણ ઉપરના આવી જાઉં. એમ કહેતા દેવકી માતા ઉપલી મંજિલે પહોંચી અને પોતાનું થોડું સામાન રાખવા લાગી. ત્યારે મોટી વહુ રજની ગુસ્સામાં ચીસો પાડી, તમને દેખાતું નથી? આખું ઘર ગંદુ કરી નાખ્યું. ત્યારે જ મેં પોચા લગાવ્યો હતો. થોડી સમજદારી દેખાડતા હોત તો. રજની આટલી કડવી વાતો સાંભળીને દેવકી માતાનું દિલ બેસી ગયું હતું. હડબડાતી માતા બોલી, વહુ, મને ખૂબ જોરથી ભૂખ લાગી છે. જો મારા માટે નાસ્તો બનાવી દે તો. વહુ રજની ગુસ્સાથી ભરેલા ચહેરા સાથે જવાબ આપી, હું ઉપર આવીને ફર્શ ગંદો નહીં કરું તો મારી સાથે ખાવાનું અહીં જ મોકલી દેજો. દેવકી માતા કહેતી હતી, હું અરે પહેલી જ આટલી સીડીઓ ચડીને મારી સાંપ ફૂસલી ગઈ છે. હવે ઊંચ કરવાથી મને આપી દે. પરંતુ રજની ઊંચા અવાજે બોલવા લાગી, માજી, અત્યારે મને બહુ જ કામ છે. રોટલી બનાવવાનો સમય નથી, એટલે કહીને ચાલી ગઈ. દેવકી માતાએ તેમ હિંમત કરીને નાની વહુને અમૃતા પાસે પહોંચી. જોયું તો તે પણ ઘરમાં કામમાં વ્યસ્ત જ હતી. દેવકી માતાએ તેમને અવાજ આપ્યો અને ખાવાનું પૂછ્યું હતું. અમૃતાએ કહ્યું, માજી, અત્યારે મેં રોટલીઓ બનાવી નથી. રાતની વાસી રોટલી પડી છે, તેઓ તમે ખાઈ લો તો. દેવકી માતા ઉદાસ અને મનથી રાતની રોટલી ખાઈ લીધી અને નીચે આવી ગયા હતા. તે આ સમજવા માટે મથામણ કરી રહી હતી કે જે વહુઓ એક સમયે તેમને માજી 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 કહીની સેવા કરતી હતી, આજે તેઓનો વ્યવહાર આટલો અજીબ કેમ થઈ રહ્યો છે. એ જ સમયે તેમના દીકરો રાધિકાને ફોન આવ્યો, માં, તમે કેમ છો? ખાવાનું મળ્યું કે નહીં? સમયસર ખાતી તો હોય છે ને? રાધિકાએ પૂછ્યું. ત્યારે દેવકી માતાએ જબરજસ્ત હસીને કહ્યું, બેટા, હું બિલકુલ ઠીક છું. તારા બંને ભાઈઓ અને તારી બંને ભાભીઓ મારા લુગડાને દાગ પડવા દેતા નથી. તું મારી ચિંતા ના કરતી. તારી ભાભી ખૂબ જ પ્રેમથી મને ખવડાવીને પીરસે છે. ત્યારે હું ખાઈ અહીં જ હું છું, પછી વાત કરીશ. આટલે કહીને દેવકી માએ આંખો ભરાઈ આવી અને ગળું રંધાઈ ગયું હતું. તે પોતાની દીકરીનું દિલ દુખાવી માંગતા ન હતા. તેના દિલથી ફોન કાપી નાખ્યો. વાસી રોટલીઓ ખાતા ખાતા તેમના મનમાં વિચાર આવ્યો કે આજે પોતાના બંને પુત્રો રાજેશ અને અમન સાથે આ વિષય પર વાત કરશે. બપોર પસાર થઈ ગઈ હતી, પરંતુ દેવકી માતા હજુ બપોરના ખાવાની રાહ જોઈ રહી હતી. જ્યારે કોઈ ન આવ્યું ત્યારે તે થાકીને તેમણે અવાજ લગાવ્યો, વહુ, મને ભૂખ લાગી છે, ખાવાનું આપી દે ને. પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. થોડીવાર પછી તેમણે ફરીથી અવાજ લગાવ્યો. 4-5 વાર બોલાવ્યા પછી કોઈ પણ જવાબ ન આવ્યો. હારીને ફરીથી ઉપર ગઈ. મોટી વહુ રજની નાક શિસોડે 2 રોટલીઓ અને શાક એક થાળીમાં કેવી રીતે આપ્યું, જાણે કોઈ ભિખારીને આપવામાં આવી રહ્યું હોય. તે રજની આ અજુબુ વ્યવહાર જોઈને દેવકી માતા હેરાન થઈ ગઈ. તેઓ વિચારવા લાગી કે આજે બંને વહુઓ મારી 2 રોટલી પણ ભારે કેમ લાગી રહી છે. આખરે એક દિવસ એવું શું થયું ગયું? આવા વિચારોમાં ડૂબેલી
હતી ત્યારે તેમની નજર બહાર આવતા નાના પુત્ર અમન પર પડી. તેઓ પાછળ પાછળ મોટો પુત્ર રાજેશ પણ આવી રહ્યો હતો. જેવા જ બંને પુત્રો અંદર આવ્યા, દેવકી માતાએ કહ્યું, બેટા સાંભળો, મને તમારે બંને સાથે કંઈક વાત કરવી છે. દેવકી માના આ પુત્રો એમને કેટલી જરૂરી વાત કરી. નાના પુત્રોએ કહ્યું, માજી, જે પણ વાત કરવી હોય એ પછી કરશો, હું બહુ થાકી ગયો છું. મોટો પુત્ર પણ બોલ્યો, માં, તમને કોઈ કામ નથી કે મને થાકીને આવ્યા છીએ અને આવતા જ તમે અમે પ્રશ્નો કરવા લાગો છો? એટલું કહીને બંને પુત્રો દેવકી માતાને મૌન કરી ગયા અને આખી રાત ઊંઘ ન શકી. બીજા દિવસે સવારે ઉઠીને તેમણે પુત્રો સાથે વાત કરવા અને હિંમત હતી, સીડીઓ ચડીને ઉપર ગઈ. તે ઉપર જઈને જોયું કે તેમના પુત્રો રાકેશ ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. ત્યારબાદ તેમની વહુ રજની મોઢું ચડાવીને કહ્યું, સાંભળો, તમારી માતા આવી છે. આ સાંભળીને દેવકી માતા હેરાન રહી ગઈ અને બોલી, આ શું વાત થઈ? હું શું કહું, તારી નથી લાગતી? રાજેશે બેદરકારી જવાબ આપ્યો, માં, આમાં કેટલું નારાજ થવા જેવું શું વાત છે? દેવકી માતાએ ઉદાસીથી કહ્યું, બેટા, વાત શું છે? કાલથી તમારી વહુઓ વ્યવહાર પણ બદલાયો છે અને તું પણ અજીબ વર્તન કરી રહ્યો છે. રાજેશ ઝંઝણાટમાં કહ્યું, માં, તમે પણ સવાર સવારમાં આ અફલાતુન ડ્રામા કરવા લાગી ગયા છો. નાસીસી વાત બંડલ બનાવી રહ્યા છો. વાત વારો નથી લાગતો. એટલામાં રંજન ચીસો પાડતી બોલી, સાંભળ્યું? હવે જાઓ અહીંથી, આને નાસ્તો કરવા દો. વહુનો તેજ અવાજ સાંભળીને દેવકી માતા હાથ પર તરસી ગયા. એવું લાગ્યું જો કોઈ ભૂખ પ્રશમનમાં લાગી ગયા હોય. મોટી વહુ ઓરડામાંથી બહાર નીકળીને દેવકી માતાને બૂમને ડર લાગી ગઈ હતી, પરંતુ ભૂખથી તેમની હિંમત મળી અને તે નાના પુત્ર અમનના ઓરડામાં ગઈ. દરવાજો ખુલ્યો હતો. તેમણે અવાજ આપ્યો, પરંતુ કોઈ અવાજ આવ્યો નહીં. તેથી તે અંદર જઈને બેસી ગઈ અને તેમને જોયા અને રસોડામાંથી 2 રોટલી લાવીને તેમની સામે રાખી દીધી હતી. દેવકી માતાએ હજુ પહેલો ડૂસકો નાખ્યો હતો જ અને ત્યારે તેમની નાની વહુ ઓરડામાંથી બહાર આવી અને બોલી, માતાજી, તમે અહીં જ કેમ છો? આ સવાલ સાંભળીને દેવકી માતા આંખો ભરાઈ આવી. અહીં કેમ? અહીં કેમ એટલે? રજની વહુ જેમ અમૃતા વહુને પણ પોતાનો રંગ દેખાડવા દીધો હતો. તો હું ક્યાં જાઉં? દેવકી માતાએ આ વાત સાંભળીને તેમણે બોલ્યા, માં, પહેલાં ખાવાનું ખાઈ લ્યો, પછી વાત કરું છું. આ છે કથાનું સુધારેલું સંસ્કાર. અમને પોતાના માતા સાથે આટલી નરમી વાતો કરવા જોઈ તેમની નાની વહુ અમૃતા ગુસ્સો આવ્યો, પરંતુ તે સમયે તેણે કંઈ કહ્યું નહીં. બીજા દિવસે જ્યારે દેવકી માતાએ રાજેશને દવાઓ લાવવાનું કહ્યું, ત્યારે મોટી વહુ રજનીએ સ્પષ્ટ જવાબ આપ્યો, અમારાથી તો પોતાના ખર્ચો પૂરો થતો નથી. અમને તમારા ખર્ચા માટે ઉઠાવશું. વાત માત્ર 2 રોટલીની હોત તો ઠીક હતું, પરંતુ તમારા કપડાં અને દવાઓ બાકી ખર્ચાઓ અમે નથી ઉઠાવી શકતા. આ રીતે દેવકી માતાએ મોટી વહુ પાસેથી ખાવાનું માંગતા પણ છોડી દીધું હતું. હવે તેઓ ત્રણેય સમયનું ખાવાનું નાની વહુ અમૃતા પાસેથી જ લેતા. થોડા દિવસો એ જ ચાલતું રહ્યું. એક દિવસ જ્યારે દેવકી માતાએ ખાવાનું લેતા અમૃતા પાસે જઈ રહી હતી, ત્યારે તેમણે અમૃતાને તેના પતિ અમન સાથે ઝઘડો સાંભળ્યો. અમૃતા ગુસ્સેથી કહી રહી હતી, કંઈક શીખો તમારા મોટા ભાઈ અને મોટા ભાભી પાસેથી. તેમણે તો પોતાના ખુલ્લો ઝાડ દીધો અને ખોલી બોજ આપણા પર નાખી દીધી હતી. તમારી માતાએ ખર્ચ પહેલાંથી જ ઓછો છે શું? અમન ઊંડા શ્વાસ લઈને બોલ્યો, મારી વાત સાચી છે અમૃતા. મોટા ભાઈ પોતાની જવાબદારીઓ નિભાવતા નથી તો પોતાની બોજ આપણે જ કેમ ઉઠાવવો જોઈએ? મોટા ભાઈ સાથે વાત કરી તેમની વ્યવસ્થા વૃદ્ધાશ્રમમાં કરી દઈશું. વિચારી દેવકી માતાએ આ બધું સાંભળી અંદરથી હચમચી ગઈ અને ચૂપચાપ પાછી નીચે આવી ગઈ. હવે કોઈ દીકરા અથવા વહુ પાસેથી ફરીથી જવાની તેમની હિંમત ન હતી રહી. આજે તેમની સહનશક્તિ સીમા તૂટી ગઈ હતી, કારણ કે હવે તે કોઈની કાળજી તે છોડો, પરંતુ તે ઘરમાં તેમને કોઈ પણ ઈચ્છતું ન હતું. તે નિરાશ મન સાથે આંગળીમાં ચારપાઈ પર બેસી રહી હતી. ઘરમાં સૌનું આવર-જવર શરૂ રહ્યું ગયું, પરંતુ કોઈ પાસે તેટલો સમય ન હતો કે તેઓ પોતાની વૃદ્ધ માતા સાથે 2 મિનિટ બેસે. જ્યારે દીકરાઓ અને વહુઓ જે પોતાના ફરજ મોં ફેરવ્યો હોય તો તે પોતાના દીકરાઓથી શું અપેક્ષા રાખે? આખરે તે પોતે માનવા લાગી કે હવે પુત્ર વહુ પોતાની માતા પિતાના પગલાં પર જ ચાલી રહ્યા છે.
એટલા માટે પરિવાર હોવા છતાં દેવકી માતા આ પરિસ્થિતિ તેમને હવે પણ કોઈ વિધિવત પૂરક લાગતો ન હતો. દેવકી માતા એકલા અને ભૂખમરીથી માર સહન કરી રહી હતી. જ્યારે તેઓ ગરમ ખાવા પીવા ઢળવા નીકળી ગઈ, તેઓ સહેલી રંજન જ્યારે તેમને ગુમસુમ જોઈ ત્યારે લાગ્યું કે કંઈક તેઓ ગડબડ છે. રજનાબાએ થોડીવાર રાહ જોઈ કે દેવકી માતાએ પરેશાની જાતે જણાવે, પરંતુ જ્યારે એમણે કંઈ ન કહ્યું ત્યારે રજનાએ સીધું જ પરેશાનીનું કારણ પૂછી લીધું હતું. દેવકી માતાએ આંસુઓથી ભરાયેલા આંખો સાથે કહ્યું, શું કહું રંજના? જ્યારે મારા દીકરા જન્મી હતી ત્યારે મને લાગ્યું હતું કે મારો એક મોટો બોજ છે. અમારે તેના માટે દહેજ જોડવું પડશે, પણ તેને ભણાવી અને પછી કોઈ બીજા ઘરમાં મોકલવી પડશે. પરંતુ જ્યારે એક પછી એક 2 દીકરા થયા ત્યારે તે હું ફૂલ ન સમાઈ. તેના પિતાજી છાતીના કોઈ ગર્વ ફૂલી નહોતી સમાતી. એમને લાગ્યું કે આ આપણું ભૂતકાળ સારા કર્મોના ફળ છે. એમણે લાગતું હતું કે દીકરાઓ સાથે મારું વૃદ્ધાવસ્થા જીવન આરામથી પસાર થશે. તેઓ મારા બુઢાપાથી લાડકી બનશે. તેમણે ઊંડા શ્વાસ લીધો અને આગળ બોલ્યા, મેં મારી આખી ઉંમર આ જ આશાથી વિતાવી દીધી કે જે કંઈ આજે મેં બાળકોને ખર્ચ કરી રહ્યા છીએ તેઓ વૃદ્ધાવસ્થામાં સાથે સમય પાછું મળશે. પોતાની સારી જમાપૂંજી પણ બાળકોના તેમના પગ ઊભા કરવા લગાવી દીધી હતી. એવું કહી પોતાના આરોગ્ય પણ ખ્યાલ ન રાખ્યો હતો. હવે પતિ પણ નથી રહ્યો. પતિ પણ નથી રહ્યો. આરોગ્ય સાથે જોડવા લાગુ છું. મેં મારા બંને દીકરાઓ તો મારા દવાઓનો ખર્ચ ઉઠાવવાનો દૂર 2 બાળકો રોટલી ખવડાવવાની શકાતી નથી. પોતાની વ્યથા કહેતા કહેતા દેવકી માતાને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા અને તેમનું ગળું ભરાઈ ગયું હતું. રજના તેમની સાચી પીડાઓનું સાંત્વના આપતા કહ્યું, બધું સારું થઈ જશે દેવકી. પરંતુ દેવકી બા નિરાશ ભર્યા સ્વરે કહ્યું, ખબર નથી રજનાબા, આ ઉંમર હવે શું જોવાનું બાકી રહ્યું. ભૂખથી તડપી રહી છું, પરંતુ મારી પ્રાણ નથી જતા. આવું કહીને તેઓ ધબકા ધબકા રડવા લાગ્યા. જમીન પર બેસી ગયા. રંજના તેમને હિંમત આપી ઊંચકી ખુરશી ઉપર બેસાડ્યા. સુધારેલા અને વ્યવહારીકરણ કથા. જુઓ દેવકી, જો આ તમે આમ કરવાની હાર માની જશો તો આગળ તમારા બાળકો તમારા સાથે બીજું શું કરશે એ ખબર નથી, તે રજનાબાએ કહ્યું. પરંતુ જો તને હિંમત આપું, તને ખોટો સાથે અવાજ ઉઠાવો તો તમારું બાકીનું જીવન સારી રીતે જીવી શકશું. રજનાબેનની વાત સાંભળીને તેમની દેવકીમાં થોડા વિચારમાં પડી ગયા. રજનાબાએ તેમની સાથે લઈ જઈને એક થાળી ભરીને ખવડાવ્યું. જમ્યા પછી દેવકીમાં ઘરે પાછા ફર્યા. થોડાવાર તેઓ વિચારતા રહ્યા. સાંજ થઈ ગઈ હતી. પછી દેવકીબાએ પોતાનું ભોજન પણ મળ્યું ન હતું. તેમણે હિંમત એકઠી કરી ઘરમાં રાખેલા થોડા રૂપિયા લઈને નજીક કિરાણાની દુકાન પર ગયા. ત્યાંથી એક બ્રેડ પેકેટ લાવી પાછા આવી ગયા હતા. સાંજે તેમની દીકરી રાધિકા તેમને પતિ સાથે મળવા આવી હતી. દેવકી બાએ તેમના સમયે બ્રેડ ખાઈ રહ્યા હતા. દેવકી જોતાં જ તેમણે બ્રેડનું પેકેટ છુપાવી દીધું અને બોલ્યા, અરે બેટા, તું ક્યારે અહીં આવી? તું આવવાના વિશે કશું કહ્યું પણ નહોતું. રાધિકાએ તેમને કહ્યું, મમ્મી, જ્યારે તમે ફોનના વાત કરી રહી હતી ત્યારે મને લાગ્યું કે કંઈક ઠીક નથી, માટે હું તમને મળવા આવી છું. મને સાચું કહો, શું વાત છે? દેવકીબાએ નજરો નીચી કહીને કહ્યું, બેટા, મેં તને કહ્યું હતું કે બધું ઠીક છે, તું ખોટી ચિંતા ના કર. એ સમયે દરવાજેથી રજનાબાનો અવાજ આવ્યો. શું ઠીક છે દેવકી? રાધિકા બેટા, સારું કર્યું કે તું આવી ગઈ. હું તને બતાવું કે તારી મમ્મી કેવી રીતે એક દિવસ પસાર કરી રહી છે. રજનાબાના રાધિકાને આખી હકીકત જણાવી. બધું સાંભળીને રાધિકા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેને વિશ્વાસ ના આવ્યો કે તેના મા પર જાન છિડકનારા તેના બંને ભાઈઓ અચાનક એટલા સ્વાર્થ પ્રધાન કેવી રીતે બની ગયા. દેવકી માનો જવાબ એ જ બધું સાંભળી રહ્યા હતા. બોલ્યા, માં, મારો એક દીકરો વકીલ મિત્ર છે. તમે કેમ કાપ કરો છો? તમારી પ્રોપર્ટીના પેપર્સ લાવો અને અમારી સાથે ચાલો. સુધારેલી અને વ્યાકરણ શુદ્ધ કથા. સૌ પ્રથમ દેવકી માએ મક્કમ ઇનકાર કર્યો, પણ રાધિકા અને તેના પતિના આગ્રહના કારણે તેમને વાલી વકીલ પાસે ગઈ. વકીલે તેમના તમામ પરિસ્થિતિ જણાવી. વકીલે બધા દસ્તાવેજો સાથે કર્યું. અરે વાહ, આ તો ખૂબ સારું છે. કહો તો આ દસ્તાવેજ કઈ મિલકત છે? દેવકીબાએ કહ્યું,
આ અમારા પર ઘર અને જમીનના દસ્તાવેજ છે. વકીલ હસતા બોલ્યો, જો એવી વાત છે તો તમે તમારા દીકરા અને વહુને સારા પાઠ ભણાવી શકો છો. વકીલની સલાહ અનુસાર દેવકી માએ કાયદેસર કાર્યવાહી શરૂ કરી દીધી. થોડા દિવસો પછી જ્યારે તે ઘરે આવી પાછી ફરી તો થોડી જ વારમાં તેમના બંને દીકરાઓ પણ ઘરે આવ્યા. મોટો દીકરો નજીક આવીને બોલ્યો, માં, હવે તમે તમારું ભાર વહન સહન કરી શકતા નથી, એટલે તમે તમારું વૃદ્ધાવસ્થા વહેવા માટે આયોજન કરી દીધું છે. આ સાંભળીને દેવકી માએ આશ્ચર્યથી તેમને તરફ જોઈ શરૂ કર્યું. મોટો દીકરો આગળ બોલ્યો, ચિંતા ના કરશો માં, ત્યાં તમને કોઈ પણ વસ્તુની કમી નહીં રહી શકે. અકસ્માતે એ સમયે રાધિકા અને તેના પતિ વકીલ સાથે ઘેર પહોંચી ગયા હતા. તેમણે વકીલ સાથે જોઈ દીકરા અને વહુઓ ચોંકી ગયા. મોટો દીકરો ગુસ્સેથી બોલ્યો, આ શું છે? નાટક છે. તમે વકીલને અહીં કેમ લઈ આવ્યા છો? પછી તે તીખા સ્વરે બોલી, હા, હવે બધું સમજાઈ ગયું છે. માની મિલકત તમે અને તારા પતિએ પણ ભાગ જોઈએ છે, એ માટે જ વકીલ આવ્યો છે. પણ ચોખ્ખું સાંભળી લ્યો, અહીંયા તમારે કોઈ જગ્યા નથી. આ સાંભળીને રાધિકા અને તેનો પતિ ખૂબ જ ગુસ્સામાં થઈ ગયા અને બોલ્યા. રાધિકાએ તેના કડક અવાજમાં કહ્યું, તમારી જાતના લોકો ખોટી ફેમિલીઓમાં છે. આ મિલકત અમારી નથી. હું તો ફક્ત એટલું જ ઈચ્છું છું કે મારી માં આ વૃદ્ધાવસ્થામાં શાંતિથી જીવી શકે. તું આગળ બોલી, હું મારી માને મારા ઘરે લઈ જવા ઈચ્છતી નથી, પણ માને તો આ ઘરમાં બાપુજીની યાદો સાથે તેમને જીવન વિતાવવું છે. દેવકી બા ચહેરા પર ગુસ્સાનો ભાવ ઉભર્યો. તેમણે કહ્યું, તમારા દીકરાઓ માટે અમે બધું કરી નાખ્યું. એમ વિચાર્યું કે દીકરાએ બીજીના ઘરે જશે અને દીકરાએ અમારી જવાબદારીઓ સાથ આપશે. પણ આજે સમજાયું કે તેમની ખોટી ભૂલ કરી હતી. એમણે ઊંડા શ્વાસ લઈને આગળ કહ્યું, જ્યાં સુધી આ ઘરમાં મારા નામ હતું ત્યાં સુધી તમે બધા મારી આસપાસ ઘરમાં રહેતા હતા અને મારી સેવા કરતા હતા. વકીલે દસ્તાવેજ તપાસ્યા અને કહ્યું, દેવકીમાં હજુ પણ આ મિલકતને કાયદેસર માલિકી છે. કદાચ તમારા પિતાએ પહેલી આ ખ્યાલ આવી ગયો હતો કે આ તમારા માતાજી સાથે આવી વૃત્તિ રાખશે, એટલે એ જ તમને પોતાને અવસાન પહેલાં વસિયતનામા ફેરફાર કરાવી દીધા હતા. વકીલ આગળ કહ્યું, તમારા પિતાના અવસાનના તારીખના 1 અઠવાડિયા પહેલાં જ આ વસિયત બદલાઈ ચૂકી હતી. આજની તારીખ આ મકાન અને ગામની જમીન પૂરી તમારી દેવકી માના નામે છે. તેઓ જે ઈચ્છે છે તે રીતે ઉપયોગ કરી શકે છે અને કોઈ પણ તેમને અટકાવી શકતું નથી. આ બધું બંને દીકરાઓ સાંભળીને હોશ ઉડી ગયા. તેઓ વકીલ અને માતાની તરફ જોતા રહી ગયા હતા. હવે તેઓ પોતાની ભૂલો ભાન આવી ગયું હતું, પણ કોઈ મદદ થઈ શકતી ન હતી. આટલી ઘટના પર દેવકી માએ, જેમણે અત્યાચાર સુધી શાંતિથી બધું સાંભળ્યું અને સહન કર્યું હતું, હવે સીધી અને સાદી મહિલા બધી નહોતી રહી. તેઓએ પોતાના અધિકાર માટે લડવાનું શીખી લીધું હતું. તેમણે કડક અવાજમાં દીકરાઓ અને વહુઓને કહ્યું, જલ્દીથી આ મકાન ખાલી કરી દો. મોટો દીકરો રાજેશ તરત જ માતાના પગમાં પડી ગયો અને બોલ્યો, માં, તારા મોટા ગુનો થઈ ગયો છે. કૃપા કરીને અમને માફ કરી દો. આ બંને સાંભળીને એઓમાં નાનો દીકરો પણ અમન બોલ્યો, આ મારે ભાઈ ખોટો રસ્તો નાખ્યો હતો, નહીંતર તમે જાગો છો કે હું કદી એવું વિચારી પણ શકતો નહીં. દેવકી માએ ઊંડો શ્વાસ લીધો અને તેમને કહ્યું, મને છોડતા પહેલાં તમે કદી વિચાર્યું ન હતું કે હું વૃદ્ધાવસ્થામાં શું કરીશ? હવે હું કેમ તમારું વિચારું? છતાં પણ હું મારા દીકરાઓને દુઃખી જોઈ શકતી નથી. તમે આ ઘરમાં રહેવા માંગો છો તો ઉપરના માળે રહેવું પડશે. આ પછી દેવકી માએ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો. એમણે વસિયતમાં ફેરફાર કરાવ્યો અને તેમની અવસાન પછી ગામની બધી જ જમીન તેમની દીકરી રાધિકા માટે છોડી દીધી હતી. આ બધું જોઈને રંજનાબાની મદદથી દેવકી માએ મકાનની મથા માળેની ભાડે આપી દીધું અને પોતાની નીચલે માળે રહેવા લાગી હતી. રાધિકાએ માતાની દેખરેખ માટે એક નોકરાણી વ્યવસ્થા કરી દીધી. તે ખાવાનું બનાવશે, સાફ સફાઈ કરે અને કપડાં ધોઈ આપે હતી. હવે દેવકીબાને સારું ખાવાનું અને સારું ભોજન મળતું હતું અને પહેલાં વધુ ખુશ રહેવા લાગી હતી. બંને વહુઓ અને બંને દીકરાઓ આ બદલાયેલા આશ્ચર્યજનક હતું. દીકરાઓએ સમજાઈ ગયું હતું કે તેઓ માતા સાથે ખોટી ભૂલ કરી ચૂક્યા છે, જેનો ભાગ તેઓ હવે ભોગવી રહ્યા છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી અને કેવી શીખવે છે તે માતા પિતાને કદર કરવાની હંમેશા મહત્ત્વપૂર્ણ છે. જો તમને આ વાર્તા ગમી હોય
તો મારા વિડીયોને લાઇક કોમેન્ટ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અને કોમેન્ટ